નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા એ તો પાડ્યાય નહીં પડંત. માણસનું શરીર નાશ પામે, પણ એની કીર્તિના, એની દાતારીના, ભક્તિના, સુરવીરતાના જે કોટ હોય છે, એ કોટ વર્ષો વયા જાય, ભલે 100 સદીઓ વહી જાય, પણ એ કોટ કોઈ દી જાતા નથી. મેવાડમાં અનેક રાણાઓ રાજ કરી ગયા, પણ કોઈ આપણને એમ પૂછે કે મેવાડ કોનું, તો આપણે કહીએ કે મીરાબાઈનું મેવાડ. જુનાગઢમાં અનેક નવાબો, અનેક બાદશાહો રાજ કરી ગયા, પણ આજે કોઈ પૂછે કે જુનાગઢ કોનું, તો આપણે એમ કહીએ કે નરસિંહ મહેતા. આ દેહરૂપી દીવારો પડી ગઈ, પરંતુ કીર્તિરૂપી ચિત્રો હંમેશા જગતના ચોકમાં અમર છે. આ કાયારૂપી દેહ એકથી પડી જશે. આ પરમાત્માએ બનાવેલો બંગલો એકથી પડી જાય. પંચમહાભૂતમાં મળીને ભસ્મીભૂત થઈને રાખથી ઉડી જશે, પણ દાતારીના, ભક્તિના, માનવતાના, સુરવીરતાના જે ચિત્રો જગતના ચોકમાં જે દોરીને વ્યાગ્યા ને, એ ચિત્રો કોઈ દી પડવાના નથી કે કોઈ દી ભૂસાવાના નથી. પણ એવા વીર પુરુષોને, સતીઓને, જતીઓને, સુરાઓને, સંતોને કવિ એમ કે છે કે માણસ મરી જાય પછી 5 દિવસ કે 15 દિવસ કે વર્ષ કે 2 વર્ષના વાણા વીતી જાય, ત્યારે પરિવાર ભૂલી જાય, પુત્ર ભૂલી જાય, મા બાપ ભૂલી જાય, પણ કવિની જીભે જે માણસ ચડી જાય પછી કાયમની માટે અમર બની જાય. ભારત વર્ષમાં કવિઓએ જે સંતો, ભક્તો, દાતારો કે પછી સુરવીરોને પોતાની કલમ થકી, પોતાના સાહિત્ય થકી એક નમો રૂપક માંધીને જે બિરદાવ્યા છે, અને એટલે કવિ લખે છે કે અમર થવાની ઔષધિ કાં કવિયા કાં કીર્તાર, એક અમરાપુર માલીને બીજો નવખંડ રાખે નામ. એવી જ આજે આપણે વાત કરવી છે દાતારીની. દુનિયામાં ઘણા બધા દાનવીરો થઈ ગયા, પૈસો આપી શકે, કોઈ વસ્ત્રો આપી શકે, અનાજ આપી શકે, પરંતુ શરીરનું સમર્પણ કરી શકે એના ઘરે પરમાત્માને પણ આવવું પડે છે. એવા કુળમાં ઈશ્વરને પણ રામ થઈને અવતરવું પડે છે. અયોધ્યાના રાજા સીબી રાજાની આ વાત છે, આ રઘુવંશની વાત છે. અયોધ્યાની ધરા પર તો અનેક મહાપુરુષો થઈ ગયા, અવતારી પુરુષો થઈ ગયા, જે ધરતીમાં રામ રમીને મોટા થયા, જ્યાં એક વચનની ખાતર હરિશ્ચંદ્ર ને તારામતી કાશીના ઘાટ ઉપર વેચાણા. એ ધરાની, એ રઘુવંશની, એ કુળના નામ જગતના ચોકમાં અમર જ હોય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ રઘુકુળના રાજા સીબી રાજાની આ વાત છે. કેટલું સમર્પણ, કેટલી દાતારી. રાજા સત્યવાદી રાજા ઉપર દેવ સભામાં વાતો થવા લાગી કે અયોધ્યા નગરીમાં સીબી રાજા જેવો સત્યવાદી આ દુનિયામાં બીજો કોઈ છે નહીં. અને ઇન્દ્રનું સિંહાસન ડોલ્યું. સીબી રાજાની સત્યવાદિતાની વાતો સાંભળી અને ઇન્દ્રએ સીબી રાજાની કસોટી કરવાનું નક્કી કર્યું. એટલે અગ્નિદેવને હોલો બનાવ્યો છે અને પોતે બાજ બન્યા છે. ઉડતા ઉડતા સીબી રાજાના દરબારમાં આવ્યા છે. હોલો કહે છે સીબી રાજાને કે મને બચાવો, મારો કાળ મારી વાહે પડ્યો છે. અગ્નિદેવે હોલો બનીને આવ્યા છે અને ઇન્દ્ર દેવતા હતા તે બાજ બનીને આવ્યા છે. હોલો છે એ ખૂબ ડરી ગયો છે. સીબી રાજાને વિનંતી કરે છે કે રાજન મને ઉગારો, તમારા શરણે આવ્યો છું, તમે સત્યવાદી છો. સીબી રાજા હોલાની સામું જોઈ રહ્યા છે. હોલો પુકાર કરે છે કે હે રાજન, કાં મને ઉગારો અને કાં સત છોડો, અને મને મુખેથી ના કહી દો એટલે હું મારો રસ્તો પકડું. પણ આ તો રઘુવંશનો વંશજ, ના કેવી રીતે પાડે. પછી સીબી રાજા હોલાને આશ્વાસન આપે છે, યાવરાળ આપે છે, વચન આપે છે કે ચિંતા ન કરો. સીબી રાજા એમ હોલાને કહે છે કે તમે રાખો સંતોષ ધીર, મોઢે માગે તે બાજને આપું, જરૂર પડે તો મારો પ્રાણ. હોલાને ખોળામાં લીધો, બાજને અટકાવી દીધો. સીબી રાજા હોલાને ધીરપ આપે છે, હિંમત આપે છે અને બાજને રોક્યો છે. સીબી રાજા બાજને કહે છે કે આ પંખી, આ જીવ મારી શરણે આવ્યો છે, શરણે આવેલાને આશરો આપવો એ મારો આશ્રય ધર્મ છે. સીબી રાજા પછી બાજને કહે છે શું છે તમારે વેર, હોલાને તો મેં શરણે રાખ્યો, મનમાં લાવો મેથ તમારા દુખડા કાપું, મોઢે માગો અનાજી આપું. સીબી રાજા બાજને કહે છે કે તમારે ને હોલાને શું વેર છે, બદલામાં તમે જે કંઈ માગો એ આપું, તમે માગો એ અનાજ આપું, પણ આ તો મારો શરણાર્થી બનીને આવ્યો છે, એને તમારે હવાલે નહીં કરો. તમે માગો તો તન ધન કે એનાથી વધીને મારો પ્રાણ પણ આપવો પડે તો મંજૂર છે, પણ આ હોલાને ઉગારવો એ મારો ધર્મ છે. હે બાજ, અમારા કુળની એક રીત છે, રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય.
શિબી રાજાની વાત સાંભળીને બાજ કહે છે કે હે રાજન, તમે સત્યવાદી હશો, તમે અટલ નિમકના પાલન હશો, હું માની લઉં, પણ આ હોલો મારો શિકાર છે. લાંબા અંતરથી અને વાહે આવ્યો છું. એ મારો ખોરાક છે. તમે મારા ખોરાકને મારા શરણે કરી દો, નહીં તો તમારા આંગણે હું મારા પ્રાણ ત્યજીશ અને એનું પાપ તમારે વઢવું પડશે. પણ શિબી રાજા બાજને કહે છે, તમે માગો, જે માગો તે આપું. તમે માગો તો તન મન ધન કે પછી મારું રાજ આપી દઉં, પણ મારા શરણે આવેલાને જાકારો આપો તો મારું રઘુવંશ કુળ લાજે. મારા સત ધર્મને હું છોડી ના શકું. ઘણું સમજાવ્યા પછી બાજ કહે છે કે હે રાજન, એક રસ્તો છે કે મારે બીજું કંઈ ન ખપે, પરંતુ હોલાના બારોબાર તમારા શરીરનું માંસ કાઢીને મને આપી દો તો હું હોલાને છોડી દઉં. પણ મિત્રો, એક મિનિટનો પણ વિચાર કર્યા વિના શિબી રાજાએ કાંટો ને ત્રાજવા મંગાવ્યા છે, અને એક ત્રાજવામાં હોલાને બેસાડ્યો છે અને બીજા ત્રાજવામાં પોતાના પગની પિંડીમાંથી કાપી અને માંસના ટુકડા મૂકવા માંડ્યો. ભાઈ, પણ આ શું? શિબી રાજા પોતાના શરીરનું માંસ કાપી ને ત્રાજવામાં મૂકતા જાય છે, પણ હોલાનું ત્રાજવું નમેલું ને નમેલું છે. એ ઊંચું નથી થતું, કારણ કે આ તો કસોટી હતી. શિબી રાજા આમ પોતાના શરીરમાંથી પગની પિંડીઓનું, પગની સાથળોનું માંસ કાપી અને ત્રાજવામાં મૂકી જાય છે, પણ ત્રાજવું નમતું નથી. અને છેવટે રાજાએ અંતિમ નિર્ણય કર્યો કે હવે તો મારું મસ્તક કાપીને મૂકી દો. તલવાર મંગાવી અને પોતાનું મસ્તક કાપવાની તૈયારી કરે ત્યાં થયો ચમત્કાર. શિબી રાજાએ હાથમાં લીધી તલવારને થયો હાહાકાર. ઇન્દ્ર દેવતાએ આવી હાથ પકડ્યો ને પછી વર્તાણો જય જયકાર. અને પછી ઇન્દ્ર રાજા પ્રગટ થયા અને કે ધન ધન છે તમે સત્યવાદી, ધન ધન છે તમને સત્યવાદી, હવે જે જોઈએ તે લઈ લો મુક્તિ માંગી. હે સત્યવાદી રાજા, હે રાજન, ધન છે તમારી સત્યતા, ધન છે તમારી ભક્તિને. માગો જે માગો તે આપો. શિબી રાજાએ ઇન્દ્ર દેવતા પાસેથી બીજું તો કશું નહોતું માગ્યું, પણ એટલું કહ્યું હતું કે હે પ્રભુ, હે દેવતા, આવા દુઃખ બીજા કોઈને ના આપશો, આવી કસોટી બીજાની ના કરશો, કારણ કે આગળ ઘોર કળિયુગ આવે છે ને કળિયુગનો માનવી આવી કસોટીઓમાંથી પાર નહીં ઉતરી શકે. માટે હે મહારાજ, માગીને બસ એટલું જ માગવું છે કે કળિયુગમાં સત્યવાદી સતને નહીં જાળવી શકે, સત તૂટી જશે ને તમારા નામની કોઈ માળા નહીં જપે. માટે પ્રભુ, આવી કસોટી આગળ કોઈની ના કરશો. બંને દેવતાઓ શિબી રાજાને આશીર્વાદ આપી અને અંતર ધ્યાન થઈ ગયા. અને એટલે તો કહેવાનું છે કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા એ તો પાડ્યાય નહીં પડત. તો દર્શક મિત્રો, આ તો સત્યવાદી શિબી રાજાનો પ્રસંગ. હું આશા કરીશ તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષાથી રજા લઈશું. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.